મિત્રો મિત્રો ઠાકોર સમાજ દ્વારા સમાજના હિતમાં અને ભવિષ્યની પેઢીઓને સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ અને ભાવથી બંધારણ ગુજરાતના 3 જિલ્લા પાટણ, વાવ-થરાદ અને બનાસકાંઠા માટે જે 27 તાલુકાઓ છે એમના માટે એક સમાજનું ઠાકોર સમાજનું બંધારણ જે 4 જાન્યુઆરી 2026 દિયોદર તાલુકાના ઓગળતળી એટલે કે ઓગળની થાળી મુકામે ઘડવામાં આવ્યું હતું મિત્રો। અને એ બંધારણ સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ અને 27 તાલુકાઓને લાગુ પડે છે મિત્રો। અને માત્ર ઠાકોર સમાજ માટે જે બંધારણ છે, ના કે કોઈ અન્ય સમાજ માટે। તો મિત્રો જે બંધારણ બન્યું હતું 27 તાલુકાઓનું છે ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓનું, એ બંધારણ જ્યારે મિત્રો બનાવવામાં આવ્યું હતું એની શરૂઆત કેસાજી ચૌહાણે એમના ભાષણ દરમિયાન એ દિવસે જ કીધું હતું કે અમે આ બંધારણની શરૂઆત જે ઠાકોર સમાજનું સંમેલન હતું એની અંદર લાભ પાંચમના દિવસથી શરૂઆત કરી હતી કે આપણે સમાજનું મતલબ એ દિવસથી સમાજના બંધારણના ઘડતરનો પાયો ત્યાંથી શરૂ થઈ ગયો હતો અને ત્યાંથી ચર્ચા વિચારણા ચાલુ થઈ ગઈ હતી કે આપણે સમાજનું એક બંધારણ બનાવવું છે। અત્યારે સોના ચાંદી અને મોંઘવારી તમે મિત્રો જોઈ શકો છો કે ક્યાં સુધી પહોંચી છે। તો ઠાકોર સમાજે વિચાર્યું કે આપણા સમાજની અંદર આપણો સમાજ અન્ય સમાજની હરોળમાં ટકી રહે, આપણા સમાજની અંદર કોઈ પણ જાતના ખોટા ખર્ચાઓ ના થાય એના માટે કરીને એક બંધારણ બનાવ્યું હતું। અને એ 16 મુદ્દાનું જે મિત્રો બંધારણ હતું એ બંધારણ જ્યારે અમલમાં મુકાયું એના પહેલા એવી અનેક એવી 27 તાલુકાના ગામડાઓની અંદર ગામડાના અનેક સમાજના અગ્રણી વ્યક્તિ જોડે રાજકીય કે સામાજિક કાર્યકર્તા હોય દરેકની જોડે એ જે 16 મુદ્દા હતા સમાજના એની દરેકે દરેક તાલુકાના ગામડાઓની અંદર મિત્રો ચર્ચા કરવામાં આવી હતી। અને એના પછી જે 16 મુદ્દા અમલમાં મૂકવામાં આવ્યા હતા, ડાયરેક્ટલી કઈ ગેનીબેન લખીને લઈને આવી ગયા હતા કે ભાઈ આ 16 મુદ્દાનું બંધારણ છે અને આ ઠાકોર સમાજને પાલન કરવાનું છે, એવું તો હતું નહીં એની અંદર। તે અત્યારે જે ડીજે વાળા વિરોધ કરી રહ્યા છે માત્ર ને માત્ર ગેનીબેન ઠાકોરનો જ વિરોધ કરી રહ્યા છે। તો કોઈ ગેનીબેને પોતાના ઘરથી લઈને બંધારણ અમલમાં નથી મૂકી દીધું કે ના હું લખીને આપું છું એટલે ઠાકોર સમાજે પાલન કરવાનું છે, એવું છે નહીં કઈ એની અંદર। ગેનીબેન ઠાકોર માત્ર એ દિવસે ઓગળની અંદર જે સભા મળી હતી બંધારણની ઠાકોર સમાજની જે મહાસંમેલન હતું મિત્રો, લાખોની સંખ્યામાં ઠાકોરોની જનમેદની ત્યાં ઉમટી હતી। અને મિત્રો એટલી પબ્લિક હતી ઠાકોર સમાજની ત્યાં કે ત્યાં મંડપ સુધી પહોંચવા માટે સ્ટેજ સુધી 2 કિલોમીટર દૂર સાધનો મૂકીને વ્યક્તિઓને જવું પડતું હતું। એક બે માણસથી ત્યાં બંધારણ ઘડાયું નથી કે એક બે માણસના લીધે અમલમાં પણ નથી આવી ગયું મિત્રો। એ બંધારણ ઠાકોર સમાજના દરેકે રાજકીય પક્ષના નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા। ઠાકોર સમાજના દરેકે દરેક અગ્રણી નેતા હોય કે સામાજિક કાર્યકર્તા હોય દરેક માણસની હાજરીમાં એ બંધારણ ત્યાં વંચાયું હતું અને એના પછી અમલમાં આવ્યું હતું મિત્રો। અને એ બંધારણ અમલમાં લાવવા પહેલા જ્યારે ગેનીબેન બંધારણ વાંચે છે ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે હું માત્ર ને માત્ર બંધારણ વાંચી રહી છું, વાંચવાને માત્ર નિમિત્ત છું, આ બંધારણ કોઈ મેં નથી ઘડ્યું। ઠાકોર સમાજના દરેક વ્યક્તિ દરેકે દરેક ગામડાઓ 27 તાલુકાના અને બધાની જોડે ચર્ચા વિચારણા જે છેક નીચેથી લઈને છેક રાજકીય હોદ્દેદારો કે ભલે સમાજના અગ્રણીઓ દરેકે દરેકને માહિતી હતી ને દરેકે દરેક જોડે આ મુદ્દાઓની ચર્ચા પણ થઈ હતી મિત્રો। એના પછી બંધારણ અમલમાં આવે છે મિત્રો। અને એ ટાઈમે કોઈ ડીજે વાળાનો કોઈ વિરોધ નહોતો, કોઈએ કંઈ પણ જાતનું કોઈએ કીધું નહોતું કે ના ભાઈ અમારે આ નહીં કરવું કે આ મુદ્દો તમે અંદરથી કાઢી નાખો કે અમને આના લીધે નુકસાન થશે કે આની અંદર ઠાકોર સમાજ જ ખાલી વગાડે છે ડીજે, એવું તો છે નહીં। અને ઠાકોર સમાજના જે બી અત્યારે પાટણની અંદર મીટિંગ મળી હતી ડીજે વાળાની, એમાં કોઈ કહી રહ્યું છે બેફામ રીતે કે અમે દારૂ વેચીશું ડીજે વેચીને। ગુજરાતમાં સંપૂર્ણ રીતે દારૂ બંધી છે, કઈ જગ્યાથી તમે દારૂ લઈને વેચશો, કઈ રીતે તમે દારૂનો ધંધો કરી શકો છો, તમે આવી રીતે સંસ્કાર આપશો સમાજને? આ શું તમારું તમે જે બોલો છો એ યોગ્ય રીતે બોલી રહ્યા છો, યોગ્ય રીતે વિરોધ કરી રહ્યા છો? તમે ગેનીબેનનો ખાલી વિરોધ કરી રહ્યા છો,
મિત્રો ત્યાં જ્યારે બંધારણ ઘડાયું હતું, જ્યારે ગેનીબેને બંધારણ જ્યારે વાંચ્યું હતું ને સભાની અંદર, ત્યારે અનેક એવા રાજકીય નેતાઓ સ્ટેજ પર હતા. ભલે અલ્પેશજી ઠાકોર હોય, ત્યાં સ્વરૂપજી ઠાકોર હોય, કેસાજી ચૌહાણ હોય, લવિંગજી ઠાકોર હોય, જગદીશજી ઠાકોર હોય, ભરતસિંહ ડાભી હોય, અનેક એવા રાજકીય અને સામાજિક અગ્રણી નેતાઓ ત્યાં હતા. કેમ માત્ર ગેનીબેન ઠાકોરનો વિરોધ કરી રહ્યા છો તમે? આના પહેલા બી ગેનીબેન ઠાકોરનો વિરોધ કર્યો હતો, અત્યારે બી ગેનીબેન ઠાકોરનો જ વિરોધ કરી રહ્યા છો. ગેનીબેને કોઈ પોતાના ઘરેથી લઈને બંધારણ અમલમાં મૂક્યું નથી મિત્રો. એ ઠાકોર સમાજ માટે છે. જો બંધારણનું પાલન કરવું જ પડશે, સમાજની અંદર રહેવું છે, તો દરેકે દરેક વ્યક્તિને માત્ર ડીજે વગાડવાથી કઈ રોજગારી નથી મળતી. જેને રોજગારી મેળવી છે એની જોડે હજારો એવા કામ છે જેને બીજા પણ કામ કરી શકાય છે. એવું નથી કે ડીજે વગાડવાથી જ તમને રોજગારી મળે છે. એક ધંધાની અંદર અસફળતા મળે એટલે એનું મતલબ એવું નથી કે આપણે બસ પતી ગયો હોય, જિંદગી પૂરી થઈ ગઈ ત્યાંથી. અનેક એવી સીડીઓ હોય છે ચડવા માટે. એક સીડી ચૂકી જાય એટલે બીજી સીડી ના ચડવું એવું નથી હોતું. એક કામ છોડીને બીજું કામ પણ પકડવું પડે છે. સમાજને ફાયદો થાય છે, સમાજને એ જોવાનું છે, ના કે કોઈ એક વ્યક્તિને નુકસાન થાય છે કે કોઈ એક વ્યક્તિને ફાયદો પહોંચાડવા માટેનું બંધારણ નથી. કે જે બંધારણથી કોઈ પણ જાતનો ફાયદો થશે, ગરીબ હોય કે ભલે અમીર ઘરનો વ્યક્તિ હોય, તો એ પૈસા કે ગેનીબેન એમના ઘેર નહીં લઈ જવાના, કે હું કે તમે જઈને ગેનીબેનને નહીં આપી દેવાના કે ગેનીબેન લો તમે આ બંધારણ ઘડ્યું હતું, તમે એ દિવસે વાંચ્યું હતું, અમને આ ફાયદો થયો છે, આ તમે તમારા ઘેર મૂકી દો. એ કોઈ આપવા નહીં જવાનું. બધાને પોતાની જાતને પોતાના માટે જ છે બંધારણ. અત્યારે તમે જોઈ શકો છો સોના ચાંદીના ભાવ આસમાને કેટલા સુધી પહોંચી ગયા છે અને ક્યાં સુધી પહોંચવાના છે હજી સુધી. તો મિત્રો તમને બધાને વાતો કરવી છે જે ગરીબ ઘરની અંદર જેના લગ્ન હોય ને છોકરી છોકરાઓને એમને ખબર કે કઈ રીતે થતા હોય છે પ્રસંગો. માત્ર ને માત્ર તમારા ડીજોના વિરુદ્ધ માટે કરીને સમાજના બંધારણનો વિરોધ કરી રહ્યા છો. તમે એટલું નથી વિચારી રહ્યા કે સમાજને શું ફાયદો થઈ રહ્યો છે. માત્ર તમે તમારો ફાયદો ગોતી રહ્યા છો, એમાં સમાજને કેટલું નુકસાન થઈ રહ્યું છે એ તમારે નથી વિચારવાનું. અને ગેનીબેને એ પણ કીધું અત્યારે જ્યારે જવાબ આપ્યો ત્યારે, ફરીવાર જ્યારે બંધારણ સભાની અંદર ઉજવણી 1 વર્ષ પૂરું થશે અને જ્યારે બંધારણની ઉજવણી કરવામાં આવશે 4 જાન્યુઆરી 2027માં, ત્યારે આ મુદ્દાની ઉપર જો અમને કોઈ સલાહ સૂચન મળશે તો એના વિશે અમે આગળ ચર્ચા વિચારણા કરીશું. અને એના પર અમે ફરી એકવાર વિચારણા કરીશું. અને સમાજ કહેતી હશે દરેક કે ભાઈ અમારા ડીજેની જરૂર છે, વગાડવું છે, તો અલગ વસ્તુ છે. એના પર ફરીવાર ચર્ચા વિચારણા કરશું ને શું કરવું 2027 4 જાન્યુઆરી એના પર ચર્ચા કરવામાં આવશે. કોઈ એક વ્યક્તિ માટે કરીને તો બીજી વાર બંધારણની સભા તાત્કાલિક બોલાવવામાં આવવાની નથી. તો જ્યાં સુધી અમલમાં ના છે ત્યાં સુધી અમલનું પાલન કરો. અને એટલો જ મિત્રો વિચારીને સમાજનું છે, સમાજને કઈ રીતે આગળ લઈ જવી, સમાજની કઈ રીતે એકતા જાળવવી, કઈ રીતે શિસ્તબંધ રહેવું, એના માટે બંધારણ બહુ જ જરૂરી છે મિત્રો. આગળની પેઢીઓને કઈ રીતે સુરક્ષિત અને રાખવી એના માટે પણ મિત્રો બંધારણનું બહુ જ જરૂરી છે. પહેલા એકવાર આપણે સાંભળી લઈએ ગેનીબેનને કે એ શું કહે છે બંધારણની અને કેવો જવાબ આપે છે ડીજે વાળાને. એના પછી ફરી આપણે આ મુદ્દા પર આગળથી બી ચર્ચા ચાલુ રાખશું મિત્રો. કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો. એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત. પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી. વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે. ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે. એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે. અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી. મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે. આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે
અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે. અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા જ સ્વતંત્ર છે. પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો. અને ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું. અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય, ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ, નિવેદનો આપતા હશે. મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે જેમ કહ્યું કે ડીજે વાળા દ્વારા ખુલ્લેઆમ જે ઠાકોર સમાજના બંધારણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે સમાજ અને એકતા અને નિર્ણયની શક્તિ સામે પડકાર છે, ના કે જ્ઞાનીબેન ઠાકોર સામે. તમે સમગ્ર ઠાકોર સમાજે 3 જિલ્લાનો 27 તાલુકાની સમાજને પડકારી રહ્યા છો અત્યારે, કે ના માત્ર જ્ઞાનીબેન ઠાકોર નહીં, એ બંધારણ છે 27 તાલુકાનું ઠાકોર સમાજનું છે. કોઈ એક વ્યક્તિનું નથી કે કોઈ એક વ્યક્તિના નિર્ણયથી નથી બન્યું. આ બંધારણ બન્યું તે વ્યક્તિ માટે નથી બન્યું, સમગ્ર સમાજ માટે બન્યું છે. અને ડીજે વાળા ભાઈઓને કહેવા માંગુ છું, તમે સમાજના બંધારણને માન આપો, બંધારણ કઈ રીતે પાલન થાય એમાં સાથ અને સહકાર આપો, ના કે બંધારણ તોડવાની કોશિશ કરો. તમે સમાજની એકતા જાળવો, એક વ્યક્તિત્વના કારણે આખો સમાજને બદનામ ના કરો. મિત્રો હશે તો ઓળખ રહેશે, બંધારણ રહેશે તો ભવિષ્યની અંદર સમાજ તમારી સુરક્ષિત રહેશે. તો મિત્રો આવો આપણે બધા સાથે મળીને ઠાકોર સમાજના બંધારણને એક મજબૂત બંધારણ બનાવીએ અને સ્થાપિત કરીએ કે નહીં, સમાજે જે શરૂઆત કરી છે એ બંધારણની અમારે અમલ કરવાનું છે ને કરવાનું છે. જય સદારામ બાપા.